જો આ એક વસ્તુ આ પરિભાષા બધા સમજી લેજો 1 3 1 30 1 22 એ બધાને સમજાય છે હાથમાં આવ્યું એટલા નંબરનું ફોર્મ છે સરકારે એને ફોર્મના નંબર આપેલા છે 22 નંબર એકત્રીકરણનું જોયું બ્લોક એ બાજુનું 20 નંબર જોયું અહીંયા 30 નંબર જોયું એ સોલ્વન્સીનું છે 1 એટલે પહેલું પાનું 2 એટલે 30 નું બીજું પાનું 3 એટલે 30 નું ત્રીજું પાનું 4 એટલે ચોથું પાનું જે નંબર નથી આપ્યો એ માહિતીનું પાનું સમજાઈ ગયું છે નંબર નથી આપ્યો શું થયું માહિતીનું પાનું તો અરજદારનું નામ સરનામું મોબાઈલ નંબર મામલતદાર સાહેબને જ અરજી કરવાની છે મામલતદાર સાહેબ શ્રી સોલ્વન્સી સર્ટિફિકેટ ખાલી જગ્યા રકમનું અહીં લખવાનું 12 લાખનું 15 લાખનું 20 લાખનું 50 લાખનું એ અમો અરજદારની આપ સાહેબને નંબર અરજ કરી અમો ખાલી જગ્યા જિલ્લા ખાલી જગ્યા તાલુકાના ગામ ખાલી જગ્યાના સર્વે નંબર મિલકત ભોગવી છે જે સરકારી રેકર્ડમાં અરજદારના નામે ચાલે છે અમો જમીનનું વર્ણન નીચે મુજબ છે જે મિલકતની હાલની બજાર કિંમત ખાલી જગ્યા બજાર કિંમત હટીને મારી દેવાની હટીને માર દેવાની એમાં ક્યાં તમારી પાસે જંત્રીની કિંમત માંગે છે બજાર કિંમત આપણે જી લે હટીને માર દેવાની હાલતી હોય ડબલ મારી દો તો કાંઈ વાંધો નહીં પૂરા થાય છે સદરૂ મિલકતમાં કોઈ પ્રકારનું સરકારી લેણું બોજો નથી તેનું ટાઇટલ ક્લિયર છે આ મિલકતમાં અમારે જ્યુડિશિયલ કોર્ટમાં જામીન થવા હેતુથી અથવા તો મેડિકલના બોન્ડ હેતુથી 3 નો બનાવે ને મારે આવી અરજી એટલે ક્યાંક મેં મેડિકલ બોન્ડ રાખ્યો છે ક્યાંક દારપણાનો દાખલો શબ્દ રાખ્યો છે તમને ખબર પડે તો અહીં જ્યુડિશિયલની જગ્યાએ તમારે મેડિકલ બોન્ડ લખવું શું લખવાનું મેડિકલ બોન્ડ હેતુથી અને સોલ્વન્સી સર્ટિફિકેટ જોતું લખવાનું સોલ્વન્સી સર્ટિફિકેટ મેં ટાઇટલ સોલ્વન્સી રખાયું છે એનું મોટું ટાઇટલ આ છે પણ નીચે શબ્દ મેં આ બધાને કીધું હતું ટાઈપ કર્યા ને આ લોકોએ ત્યારે કે આપણે જુદા જુદા રાખો એટલે દરેકને ખબર પડે હા જે જરૂર હોય રાખવાનો ત્યારબાદ અમે જ્યાં સુધી જામીનગીરી ચાલુ રહેશે ત્યાં સુધી અમે નીચે પછી ફેરવવાનું નથી એ જામીનગીરી જ કહેવાય મેડિકલના બોન્ડ માટે હોય તો ભલે કોર્ટના જામીન માટે હોય તો ભલે દારપણા માટે કે સોલ્વન્સી માટે હોય તો જામીન ચાલુ રહેશે ત્યાં સુધી મિલકતનું વેચાણ બક્ષિસ કે ગીરો કે અન્ય રીતે તબદીલ કરીશું નહીં તેની બાહેર એટલે વારસાઈ ચડે હા વિભાજન ન થાય હક કમી થાય સમજાણું કટકો જુદો ન પડે હા હક કમી કરી દઈએ સદરૂ સોલ્વન્સીની મારે ખાલી જગ્યા હેતુથી જરૂર છે તો કોર્ટના જામીન થવા હેતુથી સોલ્વન્સી સર્ટિફિકેટ હેતુથી કે મેડિકલના બોન્ડ હેતુથી અરજદારની નામ ને સહી એકરારનામું કાંઈ વાંચવાની જરૂર નથી ખોટા દસ્તાવેજ જોડ્યા નથી એકરારનામું છે એમાં આપણે કીધું જ છે એકરારનામામાં સહી કરી નાખવાની અરજદારનો રૂબરૂ જવાબ લેશે તલાટી બરોબર નીચે તલાટી સિક્કો મારશે ત્યારે બોલાવશે તમને અહીં 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ મારવાની છે બારકોડનો સ્ટીકર 20 રૂપિયા ભરીને જમા કરાવવાનું છે હું નીચે સહી કરનાર જે ખાલી જગ્યા ઉંમર આટલા ખાલી જગ્યા રહેવાસી ખાલી જગ્યા જિલ્લો ખાલી જગ્યા આજ રોજ રૂબરૂ હાજર થઈ પૂછવાથી નીચે મુજબ જવાબ લખાવું છું મેં સોલ્વન્સી સર્ટિફિકેટ મેડિકલના બોન્ડ હેતુથી કે જામીનગીરી હેતુથી અહીંયા શબ્દ સુધારતો જવાનો અહીં શબ્દ જુદા રાખ્યો છે આ શબ્દ જુદો રાખ્યો છે અરજી કરેલ છે મારા નામે ખાલી જગ્યા ગામે ખાલી જગ્યા ખાતા નંબરથી ખેતીની જમીન આવેલી છે અમે મિલકતનું વર્ણન કરી નાખો મકાન હોય તો મકાન પ્લોટ હોય તો પ્લોટ અમે કોમન રાખ્યું છે એટલે મેડિકલના છોકરાને વાપરવું હોય તો ગમે ત્યાં વાપરી શકે અહીંયા આપણે ખેતીની જમીન લખવાની સર્વે નંબર આટલા ક્ષેત્રફળ આટલા આકારણી ખબર હોય ને 5 રૂપિયા 20 પૈસા વગેરે એ બહુ અગત્યની વસ્તુ છે એ ત્યાં આપણા હાથ નંબરમાં લખેલો જોઈએ છે ને આકાર એ આકાર અહીંયા બતાવી દેવાનો આમ ઉપર મુજબની મારા નામે આવેલી જમીન સદરૂ મિલકતની અંદાજિત બજાર કિંમત ઉપર લખી હોય એ લખજો હટીને લખવું એટલે બે જગ્યાએ જુદી જુદી નહીં લખવાની એક જગ્યાએ 10 કરોડ લખીએ ને કે 15 કરોડ લખીએ બે જગ્યાએ હરખી લખો જે પૂરી થાય ત્યાં સુધી મારે ફોજદારી કામે હવે અહીં શબ્દ ફેરવવાનો તમારે ફોજદારી કામે દારપણાના દાખલાના કામે મેડિકલ બોન્ડના કામે કે સોલ્વન્સીના કામે જરૂરિયાત હોવાથી રૂપિયા ખાલી જગ્યાના બોન્ડની જરૂરિયાત હોવાથી આ દાખલો કાઢી આપવા મારો જવાબ લખાવું છું સ્વતંત્ર મારી મિલકત આવેલી છે આજ તારીખે આના કબજા ભોગવટામાં ધરાવું છું તો કોઈ લાગ ભાગ ઈસો નથી જમીન ઉપર કોઈ જગ્યાએ બક્ષિસ ગીરો કે સરકારી લેણું કરેલી નથી આમાં લોન હોય તો હાલે BKCC હાલશે બીજે કઈ હાલશે નહીં BKCC સિવાયની નહીં હાલે તમે 20 લાખ રૂપિયા બીજા લઈ આવ્યો ને 25 લાખ રૂપિયા બીજા લઈ આવ્યો હોય તો પછી વેલ્યુએશન મૂકવું પડશે તમારે હારે જંત્રી પ્રમાણે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે તો ફાઇટ કરવાની પાછી કે ભાઈ 20 લાખનું ભલે પડ્યું આ જંત્રીની કિંમત પણ 60 લાખ થાય છે તો મને આમાં 15 લાખ તો મળે જ સમજાણું પણ ખોટું નહીં બોલવાનું હોય તો ત્યાં લખવાનું તારણમાં આવેલી મિલકત નથી એ પર મારો જવાબ છે સાચો છે ખોટો લખાવો ફોજદારી ગુનો બને જાણું છું સમજી વિચારી નીચે સહી કરી આપેલી છે નીચે સહી કરી નાખો બે સાક્ષી લેતા જાજો હારે હા આવશે જ પાછળ બે સાક્ષી લેતા જવાના હવે એક સોગંદનામું તમારે કરીને દેવું પડશે 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર 20 નહીં હવે 50 થઈ ગયું આપણે જરાક નમૂનામાં સુધારી નાખજો એટલે જૂનો નમૂનો હતો ને 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર મારું નામ શ્રી ખાલી જગ્યા છે ઉંમર વર્ષ ખાલી અહીં જો હાથ નંબરમાં જેટલા હોય તો બધાએ કરવાની છે એક જ એફિડેવિટમાં હાથ નંબરમાં જેટલા હોય કારણ કે મિલકત ઉપર બોજો એક જણાનો ઉભો કરીએ કે ને બધાની સહી જોઈએ મારે સત્ય પ્રતિજ્ઞાપૂર્વક જણાવું છું કે અમે સરનામે રહીએ છીએ તાલીકો ખાલી જગ્યા ગામ ખાલી જગ્યા સેવણી સર્વે ખાલી જગ્યાથી ક્ષેત્રફળ ખાલી જગ્યાથી ખેતીની જમીન ધરાવું છું એ જે એફિડેવિટ કરનારની અમારી માલિકી કબજા ભોગવટાની સદરૂ માર્કેટની બજાર કિંમત આ છે જે પાછળ લીખી હોય ને એ જ અહીંયા શબ્દમાં આંકડામાં આ મિલકત ઉપર કોઈ પ્રકારનો બોજો કે કોઈ પણ જાતની બેંક લોન લીધેલ નથી મારી મિલકત એવા કોઈ તારણમાં નથી આ મિલકત ઉપર ખાલી જગ્યા સંસ્થાનો ખાલી જ રૂપિયાનો બોજો હોય તો લખી નાખવાનો કે આટલો બોજો
છે અને આ મિલકતનું ટાઇટલ ક્લિયર છે. ખેડૂતને ખબર જ નથી ટાઇટલ ક્લિયર છે એમ, ઓલાની નથી ખબર ટાઇટલ ક્લિયર છે એમ, લખી નાખવાનું ટાઇટલ ક્લિયર છે. સદરુ એફિડેવિટ મારે ફોજદારી કેસના કામે, હવે અહીં શબ્દ ફેરવવાનો, બરોબર છે, મેડિકલ બોન્ડ કે સોલવન્સીના કામે જરૂરિયાત કરવાથી ઉપરોક્ત મિલકત અમે જમીનગીરી ચાલુ છે અને બીજા કોઈને બક્ષિસ વગેરે ટ્રાન્સફર કરીશું નહીં. ખોટી એફિડેવિટ કરી ગુનો બને છે જેની મને જાણ છે, નીચે સહી કરી નાખો. હવે સંયુક્ત મિલકતના ધારકમાં સંયુક્તવાળાની સહમતિ લેવી પડશે ને અહીંયા, બરોબર? તો એનું સહમતિ હોય તો લખી નાખવાની. તમે એકલા હો તો કાંઈ લાગુ પડતું નથી, 5-30 લાગુ પડતું નથી તો મૂકી દેવાનું. હવે સોલ્વન્સીનું કામ આટલા દિવસની અંદર અહીંયા બરાબર સમજી લેજો વિડીયો પૂરો થાય એટલે, અને અરજદારની સહી કરી નાખો, અરજીપત્રક સ્વીકાર્યું. બાકીની પ્રક્રિયા જે છે એ માલદારે કરવાની છે, મામલતદારે. તો સોલ્વન્સી સર્ટિફિકેટ પંચનામું, એટલે અહીંયા જે છે તલાટી પંચનામું કરશે. 2 જણાને તમારે ભેગા જ લઈ જવાના. એ 2 જણા તમારા એ એરિયાના હોવા જોઈએ એટલું ખાસ ધ્યાન રાખો. તમારી સરનેમવાળા ના હોવા જોઈએ, એ ધ્યાનમાં રાખવાનું. ખોખાણી ભાઈ છે તો ખોખાણી નહીં લઈ જવાના, ભાઈઓ હાલે નહીં, અધર ગમે. અને તમારે એરિયાના લઈ જવાના. એ તલાટી મંત્રીની હકુમતના લઈ, તો એ ઓળખે છે ને, તલાટી એમ કહે ને કે હું એ ઓળખું છું. બીજા એરિયાનો ક્યાંથી ઓળખે તલાટી? એનું નામ અને વિગત એ અહીં તમારી જ છે, એ લખશે કે હા હું આને ઓળખું છું, નીચે 2 સહી કરી નાખશે. તલાટી અભિપ્રાય આપી દે એટલે સર્કલ અભિપ્રાય આપીને મામલતદારને મોકલી દે એટલે મામલતદાર સિક્કો મારી દેશે. હાલો, રેડી?